જય હિન્દ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલામાં. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષામાં અગાઉ પૂછાયેલા કમ્પ્યુટર વિષયના 2018 થી 2024 સુધીના પીવાયક્યુની વાત. તો આ પીવાયક્યુ સિરીઝનો પહેલો પાર્ટ છે. તો આપણે પહેલા પાર્ટની અંદર આપણે કમ્પ્યુટર વિષયમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નોની 25 પ્રશ્નોની ચર્ચા કરીશું સ્ટેપ બાય સ્ટેપ. તો એનું આપણે સોલ્યુશન કરીશું. જો તમે જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણો આ સિરીઝ ચાલુ કરવાનો એક જ એ છે કે ઘણા મિત્રોની આપણામાં કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે જીએસઆરટીસી કંડક્ટર વિષય માટે કંઈક સિરીઝ ચાલુ કરો. તો આપણે એમની કોમેન્ટનું ધ્યાન રાખીને આ સિરીઝ ચાલુ કરેલી છે. જો હજી સુધી તમે આપણા ટેલિગ્રામ ચેનલ કે આપણે યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો હાલ જ આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ટેલિગ્રામ ચેનલની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપણે નીચે વિડીયોમાં આપીશું, તમે જોઈન કરી શકો છો. તો ચાલો આજે આપણે શરૂ કરીએ આપણી આ પીવાયક્યુ સિરીઝ. તો આપણી આ પીવાયક્યુ સિરીઝનો પહેલો ક્વેશ્ચન છે કે કમ્પ્યુટરની કુલ કેટલી પેટીઓ છે? તો એના ઓપ્શન છે A3, B5, C6, D7. તો આનો સાચો જવાબ છે B5. તો આપણો બીજો પ્રશ્ન છે કે કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને શું કહે છે? તો એનો ઓપ્શન છે પહેલો બૂટિંગ, બીજો પ્રોસેસિંગ, ઓપ્શનમાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે, સી નીચે આવી ગયો છે. તો સી છે લોગ ઓન અને ડી છે રેકોર્ડિંગ. તો આનો સાચો જવાબ આપણે જોઈએ, જવાબ છે એ બૂટિંગ. આપણે ત્રીજો પ્રશ્ન છે કે ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ સંગ્રહ કરી શકાય છે? તો એનો ઓપ્શન છે A16, B24, C36 અને D12. તો મિત્રો તમે જો વિડીયો જોતા હોય તો તમે વિડીયોને પોઝ કરીને તમે તમારો જે આન્સર છે તેને તમે પ્રશ્નમાં જોઈ અને પ્રશ્ન વાંચીને તમે યાદ રાખી શકો છો અને પછી જોઈ શકો છો કે તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે અને તમે તમારા 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે કમેન્ટ પણ કરજો. તો હવે આપણે આ ત્રીજા પ્રશ્નનો આન્સર જોઈએ. તો આનો આન્સર છે B24. તો આપણો ચોથો પ્રશ્ન છે કે ચાલુ ફકરાનો પ્રથમ અક્ષર ડ્રોપલેટ કેપિટલ આપવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો આપણે એના ઓપ્શન જોઈએ તો A વર્ડ આર્ટ, બી ડ્રોઈંગ ટુલર, સી ડ્રોપ કેપ અને ડી વર્ડ પ્રેપ. તો આ પ્રશ્ન છે ચોથો કે ચાલુ ફકરાનો પ્રથમ અક્ષર ડ્રોપલેટ કેપિટલ આપવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો આ કમ્પ્યુટર વિશેનો ક્વેશ્ચન અવારનવાર એક્ઝામમાં પૂછાય છે, તેને આપણે ધ્યાનમાં રાખીને આપણે આ પીપીટીમાં યુઝ કર્યો છે. તો આનો સાચો જવાબ છે સી ડ્રોપ કેપ. તો આપણો પાંચમો પ્રશ્ન છે કે સ્લાઇડ શોને સમય પ્રમાણે ગોઠવવા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો આનો સાચો જવાબ છે આપણે ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ટાઈમિંગ, ઓપ્શન બી રિયાઇઝિંગ ટાઈમિંગ, ઓપ્શન સી શેડ્યુલિંગ, ડી ટાઈમ સેટિંગ. તો આનો સાચો જવાબ છે બી રિહાર્સલ ટાઈમિંગ. તો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ખાલી જગ્યા કેબલ ઇન્ટરનેટ માટે સૌથી વધારે ઝડપી સેવા આપે છે? તો આનો ઓપ્શન છે એ કોક્સિયલ કેબલ, બી ઓપ્ટિકલ ફાઇબર કેબલ, સી સેટેલાઇટ અને ડી સિમ્પલ કેબલ. તો આનો સાચો જવાબ છે બી ઓપ્ટિકલ ફાઇબર કેબલ. તો આપણો સાતમો પ્રશ્ન છે કે કેવા પ્રકારના નેટવર્ક ટોપોલોજીમાં એક કમ્પ્યુટર નેટવર્કના અન્ય તમામ કમ્પ્યુટર સાથે અલગ જોડાણ હોય છે? તો આનો પહેલો ઓપ્શન છે રિંગ ટોપોલોજી, ઓપ્શનમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, ઉપર નીચે થઈ ગયો છે. એટલે આપણો બીજો આન્સર બીજો આપણો છે બસ ટોપોલોજી, સી સ્ટાર ટોપોલોજી અને ડી મેશ ટોપોલોજી. ઓપ્શનમાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે, એટલે આપણે સાચો જવાબ જોઈએ તો સાચો જવાબ છે ડી મેશ ટોપોલોજી. તો મિત્રો આપણે આપણા યુટ્યુબ ચેનલની હમણાં શરૂઆત કરી છે, તેથી આપણે જે રેકોર્ડિંગ કરીએ છીએ તેમાં બોલવામાં થોડી મિસ્ટેક થઈ શકે છે, એટલે માફ કરજો. હવે આપણા જોડે ડિજિટલ બોર્ડ કે એવી કોઈ સુવિધા નથી, એટલે આપણે આ મોબાઈલનો ઉપયોગ કરીને પીપીટીના ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના જે ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું.
એટલે થોડીક અવાજમાં મિસ્ટેક આવી શકે છે, તેના માટે માફ કરો. તો આપણે આપણો આ 8મો પ્રશ્ન છે કે HTML માં અને આ એરો ટેગની વચ્ચે લખેલા લખાણને ખાલી જગ્યા ગણવામાં આવે છે. એટલે આ ક્વેશ્ચનનો મતલબ એમ છે કે આ HTML ની આ જે સંજ્ઞા આપી છે કે ટેગની વચ્ચે લખેલા લખાણને શું કહેવામાં આવે છે? તો એનો ઓપ્શન છે એ ટાઇટલ, બી નોટ એટલે કૌંસમાં કમેન્ટ, અને સી છે હાઇપરલિંક, અને ડી છે અગત્યનો શબ્દ. તો આનો સાચો જવાબ છે બી નોટ કોમેન્ટ. આપણો 9મો પ્રશ્ન છે, અને આ પ્રશ્ન આપણે 2019 2018 કે 17 ના જે પ્રશ્નપત્ર છે તેમાંથી લીધેલો છે. તો આ પ્રશ્ન છે કે HTML કલર કોડ FF40 માં કયા રંગને કઈ કિંમત આપવામાં આવે છે? તો તમે ઓપ્શન વાંચી લેજો, કારણ કે ઓપ્શનમાં રેડ 00, ગ્રીન FF00 એ પ્રકારના ઓપ્શન છે. તો આજે આપણે આનો સાચો જવાબ જોઈએ. તો આનો સાચો જવાબ છે બી રેડ FF ગ્રીન 00 બ્લુ 00. તો આપણો 10મો પ્રશ્ન છે